અમદાવાદમાં સરદારનગરમાં કોંગ્રેસ સંપર્ક કાર્યાલયનું ડિમોલિશન થયું। નાના ચિલોડા વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ તોડી પડાયું। એસ્ટેટ વિભાગે કહ્યું કે બાંધકામ ગેરકાયદેસર હતું। પોલીસની હાજરીમાં ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ। કોર્ટનો સ્ટે હોવા છતાં તોડફોડ કરાયાનો કોંગ્રેસે દાવો કર્યો। સ્થળ પર સમર્થકો એકત્ર થતા માહોલ તણાવભર્યો રહ્યો હતો। કોંગ્રેસ કાર્યાલય સહિત દુકાનો પર મોટી કાર્યવાહી થઈ। એમસીની કામગીરીને લઈ હવે રાજકીય વિવાદ ગરમાયો છે। ગેરકાયદેસર બાંધકામ તૂટી રહ્યું છે। અહીંના સ્થાનિકો એવું કહી રહ્યા છે કે જે ગેરકાયદેસર નથી। એ તો સાહેબ અમારે કાયદેસરની કાર્યવાહી કરી નોટિસો આપીને કાર્ય નામદાર કોર્ટમાં સુપ્રીમ કોર્ટે હોય સિટી કોર્ટે હુકમ કર્યું છે તોડવા માટે। હુકમ કર્યો છે કોર્ટે હુકમ કર્યો તોડવા માટે। અને આ લોકોએ અમારું કાયદેસરની જગ્યા લીધેલી હતી। વેચાણ કરવાના પાવરથી અમારે લીધેલી જગ્યા છે। દીનદયાળ જોશી જોડેથી લીધેલી હતી। જે તે વખતે આ લોકોએ શું કર્યું, ભરત રણછોડે બાજુની આ જગ્યા બધી જે મૂળ માલિક હતા એના જોડે ખરીદ લીધી અને ખરીદીને અમારી જગ્યામાં એને એફપી અમારો અહીંયા જ હતો પહેલા જૂનો, નવો એફપી એને બદલીને પેલી બાજુ લઈ ગયો અને અમારી જગ્યા તો આ 40 વર્ષથી બાંધકામ બતાવેલું છે અને અમે આ જગ્યા વેચાણ લીધેલી છે, આજે એમની નથી લીધેલી। અને આ સર્વે નંબર 167 આવે છે અમારો।